નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે લેવલ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તમારે કેવું પેપર ગયું છે પણ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. એકદમ સરળ પેપર હતું. હવે જોવા જઈએ તો વિભાગ એની સોલ્યુશન કરીએ તો ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ જિલ્લો છે. પછી ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? તો વૈશ્વિક છે. એના પછી હિન્દુઓનું ધાર્મિક પુસ્તક કયું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુઓનું ધાર્મિક પુસ્તક છે. પછી વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે? તો આફ્રિકા દેશ છે. એના પછી ભારતની આદિમ જાતિનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણે આપેલું છે. સાયકલ સહાય યોજનાનો લાભ કોને મળે છે? તો છોકરીઓને મળે છે. પછી સમાન વેતન ધારો ક્યારે પસાર થયો? તો 1976માં પસાર થયો. એના પછી સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? તો વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી થાય છે. સંસ્કૃતિ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોગ વાપર્યો? તો બ્રાહ્મણીકરણ શબ્દ વાપરેલો છે. પછી ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો? તો 1959માં થયો હતો. ઈસવીસન 1946માં ડિજિટલ કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? તો જ્હોન મોચેલ અને જેપી એક્ટર દ્વારા કરવામાં આવી હતી. પછી કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે? તો સુધારાવાદી આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે. ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? તો કવિ નર્મદે ચલાવ્યું હતું. એના પછી લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સિદ્ધાંતો કઈ સાલમાં નક્કી કર્યા હતા? તો 1882ની સાલમાં. ગ્રામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? તો કે સરપંચ કરે છે. ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો 2005ની વર્ષમાં અમલમાં આવ્યો. બે પેઢીઓ વચ્ચે અંદાજે કેટલા વર્ષનું અંતર હોય છે? તો 20 વર્ષનું અંતર હોય છે. HIV એડ્સ પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? તો દક્ષિણ આફ્રિકા દેશ પ્રથમ સ્થાને છે. એના પછી ડેન્જર ડ્રગ્સ એક્ટ ક્યારે ઘડાયો હતો? તો 1930માં ઘડાયો હતો. હવે સેક્શન બી ની વાત કરીએ તો ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો 940 છે. ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે? તો ભાતીગળ સંસ્કૃતિ તરીકે. કઈ સંસ્કૃતિ? ભાતીગળ સંસ્કૃતિ તરીકે. એના પછી આદિવાસીઓને બંધારણમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો અનુસૂચિત જનજાતિ. બરાબર, આ યાદ રાખેલું છે, આવડી ગયું છે. પછી સ્ત્રીલક્ષી કાયદાનો મુખ્યત્વે કયા ત્રણ વિભાગ પડે છે? એક તો મહિલાઓ માટેના બંધારણીય અધિકારો, બીજો મહિલાઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ, અને ત્રીજો મહિલાઓની કલ્યાણલક્ષી યોજનાઓ. આ ત્રણ ભાગ પડે છે. પછી પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા સમાજશાસ્ત્રી આપેલા છે? ડૉક્ટર MS શ્રીનિવાસે આપેલા છે. રેડિયો પ્રસારણથી દેશને કેટલા ટકા ભાગમાં આવરી લીધો? 83% ભાગ આવરી લીધેલો છે. ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોણે આપેલી છે? તો હર્બર્ટ બ્લ્યુમરે. કોણે આપેલી છે? હર્બર્ટ બ્લ્યુમરે આપેલી છે. DDOનું પૂરું નામ તો કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર થાય છે. એના પછી અપરાધ કોને કહેવાય છે? તો કે સમાજના જે રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાઓની વિરુદ્ધ જે વર્તન કરે એને અપરાધ કહેવાય છે. એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો અમેરિકા દેશની અંદર જોવા મળ્યો હતો. એના પછી સેક્શન 3ની અંદર તમે જોવા જાઓ તો આપણે જે IMP આપ્યા હતા એમાંથી બેઠા આવેલા છે. ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડો કયા કયા છે? જવાહરલાલ નહેરુના મતે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. આદિવાસીઓની માટીકલા વિશે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. પછી આદિમ જાતિ પંચ વિશે માહિતી. પછાતપણાનો અર્થ. રેણુકા પામૈયાના મતે આપેલી સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપણે આ IMP નહોતું આપ્યું. એના સિવાય સામાજિક પરિવર્તનના લક્ષણો આ પણ આપેલું હતું. પારસ્પરિક સંચાર એટલે શું? ઇન્ટરનેટ વિશે ટૂંકમાં પરિચય. પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન ઉદાહરણ સહિત સમજાવો. ગ્રામ સેવકની કામગીરી ટૂંકમાં વર્ણવો. આપણે આ પણ નહોતું આપ્યું. પછી પાલક ગૃહ ટુકડો અને એડ્સ કેવી રીતે ફેલાય છે. તો આ મોટા ભાગના પ્રશ્નો આપણે IMP હતા એમાંથી બેઠા સેક્શન સીમાં આવેલા છે. સેક્શન ડીની વાત કરીએ તો લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જનમાં છે. પછી રાષ્ટ્રીય એકતામાં સહાયક પરિબળ તરીકે ભારતનું બંધારણ. આ બંને આપણે IMP આપ્યા હતા. બે પૂછે ગયા. મુસ્લિમ સમુદાય વિશે માહિતી આપો. આપણે IMP નહોતો આપ્યો. પછી મહાપાત્રના મતે લોક સંસ્કૃતિની માહિતી આપો. આ તો આપેલો આપણે IMP. પછી આ ભારતની આદિમ જાતિનું વર્ગીકરણ ભૌગોલિક દ્રષ્ટિએ કરો. IMP આપેલું હતું. પછી અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય સમજાવવું આપેલું તો IMP એમાંથી જ પૂછાયું છે. સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાનૂનો આ પણ IMP આપ્યું હતું. એના પછી સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણોની સમજૂતી આપો. IMP આપેલું હતું. ટુકડો લખો. મુદ્રિત માધ્યમો અને ચલચિત્રો કે સિનેમા. તો આપણે સિનેમા વિશે લખવાનું કીધું હતું. આપણે મુદ્રિત માધ્યમોની ટુકડો નથી આપી. પછી વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે માહિતી આપો. IMP આપેલું હતું. પંચાયત રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજો. IMP આપેલું હતું. બાળ અપરાધ અને પ્રોબેશનર વિશે માહિતી આ પણ IMP આપેલું હતું. નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદા આ પણ IMP આપેલું હતું. સેક્શન E ની વાત કરીએ તો બેઠા
જે આપણે અહીં હતા એમાંથી જ પૂછેલા છે. એક પણ બહારનો પ્રશ્ન આવેલો નથી. હવે સમાજશાસ્ત્રમાં તમારે 100માંથી કેટલા માર્ક્સ આવે છે કમેન્ટ કરીને જણાવો.